જોઈ શકો છો આ શેરડિયા મરચાં, દેશી શેરડિયા મરચાં છે, જેને આપણે અથાણા માટે જે વાપરીએ છીએ તેના બીજ છે. અને અહીંયા જોઈ શકો છો આ ટ્રે છે. ટ્રેની અંદર મટીરિયલ તરીકે આ કોકોપીટ છે. કોકોપીટ અમે લાવ્યા છીએ એને શુદ્ધ કરી, અને આ કોકોપીટ અને એની સાથે સાથે આ ઓર્ગેનિક ખાતર છે. એ બંનેને મિક્સ કરીને તમે અહીં જોઈ શકો છો આ ટ્રે છે. ટ્રેમાં એ બધું ભર્યું છે, અને ટ્રેમાં ભર્યા પછી આનાથી અહીંયા ખાડા કરી આવી રીતે સહેજ અમસ્તા નાના નાના ખાડા કરીને એની અંદર એક બીજ એમાં રોપવાનું છે. જુઓ, એક ખાડાની અંદર એક બીજ મૂકીએ છીએ, અને આવી રીતે એના ધરું તૈયાર થઈ જાય ત્યાર પછી એની રોપણી કરવાની છે. એટલે ઉત્તમ પ્રકારનો રોપ તૈયાર થઈ જાય, અને એ પછી એને અમે વાડીની અંદર એની રોપણી કરીશું. એટલે સરસ મજાના તીખા મરચાં, પાતળા અને મધ્યમ લંબાઈના, જેને ગુજરાતી ભાષામાં શેરડિયા મરચાં કહે છે, જે અથાણા માટે ઉત્તમ ક્વોલિટી છે, એનું બીજ અહીંયા તૈયાર કરી રહ્યા છીએ. જય ગો માતા.